પુરુષોત્તમ માસ કાઠાગોરની વાર્તા. પુરુષોત્તમ માસ આવ્યો છે. આખા ગામની સ્ત્રીઓ નદીએ નાહીને કથા વાર્તા સાંભળે છે, કાઠાગોર પૂજે છે. સાસુને વહુ હતા. સાસુ તો સહેલીઓ સાથે ગાતી ગાતી જાય છે. જળ નાય સ્થળ વિસ્મે પૂજા કરી કાઠાગોર બનાવી પછી ઘેર આવે છે. વહુ તો છપછપ નાય છે ને ધબધબ ધોવે છે. સાસુ કહે, બેસો વહુ, કાઠાગોર પૂજો. વહુ કહે, નારે બાઈ, મારે ઘેર કામ છે, એ તો નવરાની નિશાની છે. એમ કહીને વહુ ઘેર આવે છે. વહુને તો કાઠાગોરનો શ્રાપ લાગ્યો છે. રવાડીથી ના આવ્યો, દીકરીઓ વાડીએથી ના આવ્યો, વહુ પિયરથી ના આવી, દીકરી સાસરેથી ના આવી. પાળનું ઝૂલતું મટ્યું, વલોણું ઘૂમતું મટ્યું. સાસુએ તો જાણા જોશે તેડાવ્યા છે અને પ્રશ્ન પૂછ્યા છે. બ્રાહ્મણે કહ્યું, તમારી વહુને કાઠાગોરનો શ્રાપ લાગ્યો છે. બીજે દહાડે સાસુ વહુએ ધૂપ દીપ લીધા છે. છાબડીએ ફૂલ, દાબડીએ કંકુ લઈ સાહેલીઓ સાથે ગાતા ગાતા નદીએ જઈને નાહ્યા છે. કથા વાર્તા સાંભળી છે અને ગોરમાને પૂજ્યા છે. જ્યાં વાજતે ગાજતે ઘેર આવ્યા ત્યાં રવાડેથી આવ્યો, દીકરો વાડીએથી આવ્યો, વહુ પિયરથી આવી, દીકરી સાસરેથી આવી. કપાળે ટીકો, કાંખમાં કીકો, ઝૂલતું પારણું, ગુમતું વલોણું, ગોઠણ સમી છાસ અને કોણી સમૂહ માખણ થયું છે. ખડખડતી ખીચડી અને સુઆવડી દીકરી થઈ છે. જેવા કાઠાગોર માવડી તેમને દુશ્મન થયા તેવા સૌને થજો. બોલો કાઠાગોર માવડીની જય, પુરુષોત્તમ સ્વામીની જય.